નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે મહત્વપૂર્ણ MCQ જોવાના છીએ, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અથવા પૂછાવા યોગ્ય MCQs છે। તો મિત્રો, આપણે અગાઉ એક વિડીયોમાં પણ 50 MCQ જોયા હતા અને આજે તે જ પ્રશ્નો PDF જે 100 MCQ હતા તે આજે આપણે પૂરા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ તે પહેલાં જણાવવાનું કે જે મિત્રો ચેનલ પર નવા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ। 50 પ્રશ્નો આપણે અગાઉના વિડીયોમાં કરાયેલા છે। હવે 51મા પ્રશ્નથી આપણે શરૂ કરવાના છીએ। તે 51મો પ્રશ્ન છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને પ્રોસેસનો। વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને પ્રોસેસનો છે। તો વિદ્યાર્થી મિત્રો, 51મો પ્રશ્ન જોઈએ। એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસનો પ્રકાર પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે નીચેનામાંથી એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસનો પ્રકાર કયો છે? તો ઓપ્શન ચેક કરીએ કે એ એનારોબિક સસ્પેન્ડેડ ગ્રોથ, બી એરોબિક સસ્પેન્ડેડ ગ્રોથ, સી એનારોબિક અટેચ્ડ ગ્રોથ અને ડી એરોબિક અટેચ્ડ ગ્રોથ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી એરોબિક સસ્પેન્ડેડ ગ્રોથ જવાબ સાચો રહેશે। 52મો પ્રશ્ન છે કે ટિકલિંગ ફિલ્ટર પ્રોસેસ એ કયા પ્રકારનું છે? ઓપ્શન ચેક કરીએ તો એ સસ્પેન્ડેડ ગ્રોથ એરોબિક, બી અટેચ્ડ ગ્રોથ એરોબિક, સી સસ્પેન્ડેડ ગ્રોથ એનારોબિક ને ડી અટેચ્ડ ગ્રોથ એરોબિક। તો વિદ્યાર્થી મિત્રો, એ સાચો જવાબ તમારો ઓપ્શન બી અટેચ્ડ ગ્રોથ એરોબિક જવાબ થશે। 53મો પ્રશ્ન છે કે એનેરોબિક ડાયજેશન માટે મુખ્ય તત્વ કયું છે? ઓપ્શન ચેક કરીએ। ઓપ્શન એ છે ઓક્સિજન, બી માઇક્રોબાયલ એક્શન ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન, માઇક્રોબાયલ એક્શન ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન, સી હાઈ DO, ડી લો ટેમ્પરેચર। તો વિદ્યાર્થી મિત્રો, 53માં સાચો જવાબ તમારો ઓપ્શન બી માઇક્રોબાયલ એક્શન ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન સાચો જવાબ રહેશે। 54મો પ્રશ્ન છે કે પ્રાઇમરી સેડિમેન્ટેશન ટેન્ક શું કામ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં ધ્યાન રાખજો કે પ્રાઇમરી સેડિમેન્ટેશન ટેન્ક શું કામ કરે છે? ઓપ્શન ચેક કરીએ। એ સસ્પેન્ડેડ સોલિડ સેટલ, બી BOD રિડ્યુસ કમ્પ્લીટલી, સી પેથોજન રિમૂવલ અને ડી મેટલ રિમૂવલ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી સેડિમેન્ટેશન ટેન્કનું કામ શું છે? તો એ સસ્પેન્ડેડ સોલિડને સેટલ કરે છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે। 55મો પ્રશ્ન છે કે સેકન્ડરી ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ શું છે? સેકન્ડરી ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ શું છે? એ સસ્પેન્ડેડ સોલિડ સેટલ, બી સોલિડ ઓર્ગેનિક મેટર રિડ્યુસ, સી પેથોજન કિલ, ડી મેટલ રિમૂવ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ અહીંયા ઓપ્શન બી ડિઝોલ્વ ઓર્ગેનિક મેટર સાચો જવાબ થશે, બરાબર। સેકન્ડરી ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ શું છે? તો ડિઝોલ્વ ઓર્ગેનિક મેટરને રિડ્યુસ કરવાનું। 56મો પ્રશ્ન છે કે ટર્શરી ટ્રીટમેન્ટ માટે કઈ પ્રોસેસ વપરાય છે? તો ઓપ્શન એ છે ફિલ્ટ્રેશન, ડિસઇન્ફેક્શન કે ન્યુટ્રિયન્ટ રિમૂવલ, બી છે સેડિમેન્ટેશન ઓનલી, સી છે એરેશન ઓનલી, ડી છે નન। તો વિદ્યાર્થી મિત્રો, 56મા પ્રશ્નમાં એટલે કે ટર્શરી ટ્રીટમેન્ટ માટે કઈ પ્રોસેસ વપરાય છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે ફિલ્ટ્રેશન, ડિસઇન્ફેક્શન, ન્યુટ્રિયન્ટ રિમૂવલ, બરાબર। યાદ રાખજો વિદ્યાર્થીઓ, પ્રથમ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ટ્રીટમેન્ટ। 57મો પ્રશ્ન છે કે સ્લજ ડાયજેશન માટે કઈ પદ્ધતિ વપરાય છે? સ્લજ ડાયજેશન માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ઓપ્શન એ છે એરોબિક, બી એનારોબિક, સી બ્રોથ એટલે કે એ અને બી બંને, અને ડી છે કે નન। તો વિદ્યાર્થી મિત્રો, સ્લજ ડાયજેશન માટે એનારોબિક પદ્ધતિ વપરાય છે, એટલે કે ઓપ્શન તમારો સાચો જવાબ બી થશે। 58મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટર ક્લોરીન ડોઝનો પર્પઝ શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જે તમે વેસ્ટ વોટરમાં ક્લોરિનેશન કરો, બરાબર, ક્લોરીન ડોઝ, તેનો પર્પઝ પૂછ્યો છે। તો ઓપ્શન ચેક કરીએ। ડિસઇન્ફેક્શન, બી BOD રિમૂવલ કરે,
સી સીઓડી રિમૂવલ કરે અને ડી હાર્ડનેસ રિમૂવલ કરે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈને તમને ખબર પડી જાય એવા છે, બરાબર પ્રશ્ન. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ડિસઇન્ફેક્શન માટે વેસ્ટ વોટરમાં ક્લોરીન ડોઝ કરવામાં આવે છે. 59મો પ્રશ્ન છે કે ફેકલ કોલિફોર્મ એલિમિનેશન માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? ફેકલ કોલિફોર્મ એલિમિનેશન માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો ઓપ્શન એ ક્લોરિનેશન, બી ફિલ્ટ્રેશન, સી એરેશન અને ડી સેડિમેન્ટેશન. તો વિદ્યાર્થી મિત્રો ફેકલ કોલિફોર્મ એલિમિનેશન માટે ક્લોરિનેશન પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. મિત્રો 60મો પ્રશ્ન જોઈએ તો કે BOD 5 ટેસ્ટનો પ્રિન્સિપલ શું છે? BOD ટેસ્ટનો પ્રિન્સિપલ પૂછે છે. તો BOD શા માટે કરવામાં આવ્યું છે? તો ઓપ્શન એ ઓક્સિજન કન્ઝ્યુમ બાય માઇક્રોબ્સ ઇન 5 દિવસમાં, બી ઓક્સિજન કન્ઝ્યુમ્ડ બાય કેમિકલ, સી ઓક્સિજન ઇન્ક્રીઝ ડ્યુ ટુ ફોટોસિન્થેસિસ, ડી ઓક્સિજન મેઝર્ડ બાય ટાઇટ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો 60માં સાચો જવાબ તમારો આવશે કે ઓક્સિજન કન્ઝ્યુમ્ડ બાય માઇક્રોબ્સ ઇન 5 days. આગળનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે માઇક્રોબાયોલોજીકલ પેરામીટર. આ પણ તમારી પરીક્ષામાં અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર, આ ટોપિકમાંથી. 61મો પ્રશ્ન છે કે કોલિફોર્મ બેક્ટેરિયા વોટર કન્ટેમિનેશન માટે શું દર્શાવે છે? 61મો પ્રશ્ન છે કે કોલિફોર્મ બેક્ટેરિયા વોટર કન્ટેમિનેશન માટે શું દર્શાવે છે? તો ઓપ્શન ચેક કરીએ કે ફેકલ કન્ટેમિનેશન, બી મેટલ પ્રેઝન્સ, સી હાઈ હાર્ડનેસ અને ડી હાઈ pH. તો વિદ્યાર્થી મિત્રો કોલિફોર્મ બેક્ટેરિયા વોટર કન્ટેમિનેશન માટે ફેકલ કન્ટેમિનેશન દર્શાવે છે, એટલે કે સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 62મો પ્રશ્ન છે કે મેમ્બ્રેન ફિલ્ટ્રેશન ટેકનિક શા માટે વપરાય છે? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન ટેકનિક શા માટે વપરાય છે? તો ઓપ્શન એ છે કોલિફોર્મ કાઉન્ટ માટે, બી છે BOD મેઝરમેન્ટ માટે, સી છે હાર્ડનેસ એસ્ટિમેશન માટે અને ડી છે TDS મેઝરમેન્ટ માટે. તો વિદ્યાર્થી મિત્રો 62માં સાચો જવાબ તમારો ઓપ્શન એ કોલિફોર્મ કાઉન્ટ માટે આવશે, એટલે કે જવાબ એ તમારો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ તો ક્લોરીન રેસિડ્યુઅલ ન્યુટ્રલાઇઝ કેમ કરવું જરૂરી છે? એટલે કે રેસિડ્યુઅલ ક્લોરીન ન્યુટ્રલાઇઝ કરવું કેમ જરૂરી છે? તો ઓપ્શન જોઈએ એ સોડિયમ થાયોસલ્ફેટ દ્વારા, બી ડિસ્ટિલેશન દ્વારા, સી ફિલ્ટ્રેશન અને ડી બોઇલિંગ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન બી ડિસ્ટિલેશન જવાબ થશે. 64મો પ્રશ્ન છે કે માઇક્રોબિયલ સેમ્પલ ટ્રાન્સફર માટે આઇડલ ટેમ્પરેચર કયું છે? માઇક્રોબિયલ સેમ્પલના ટ્રાન્સફર માટે આઇડલ ટેમ્પરેચર કયું છે? તો ઓપ્શન ચેક કરીએ. એ 4°C, બી 25°C, સી 30°C અને ડી 37°C. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન એ એટલે કે 4°C ટેમ્પરેચર જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો માઇક્રોબિયલ એનાલિસિસ ASAP કેમ કરવું જોઈએ? ASAP કેમ કરવું જોઈએ? તો ઓપ્શન જોઈએ ડિગ્રેડેશન અટકાવવા માટે, બી મેટલ મેઝર કરવા માટે, સી હાર્ડનેસ મેઝર કરવા માટે અને ડી TDS મેઝર કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો માઇક્રોબિયલ એનાલિસિસ ASAP એ ડિગ્રેડેશન અટકાવવા માટે કરવામાં આવે છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. નેક્સ્ટ છે QA અને QC અને લેબ સેફ્ટી, બરાબર. તો ફૂલ ફોર્મ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો CAP એટલે કે આપવાનો અર્થ શું છે? તો ઓપ્શન ચેક કરીએ. એ કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન, બી કેલિબ્રેશન એન્ડ પ્રોસેસ એક્યુરેસી, સી કન્ટેમિનેશન એન્ડ પ્રોસેસ એનાલિસિસ અને ડી નન ઓફ ધ, બરાબર, કે ઉપરનામાંથી એક કંઈ નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ અહીંયા કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન
થશે. આગળનો પ્રશ્ન છે કે એસઓપીનો હેતુ શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમને દરેક વિદ્યાર્થીને ખબર જ છે કે એસઓપીનો હેતુ શું છે. તો સ્ટાન્ડર્ડ પ્રોસિજર ઇન્શ્યોર કરવા માટે. 68મો પ્રશ્ન છે કે ALCOA નો પ્રિન્સિપલ શું હોય છે? તો ડેટા ઇન્ટેગ્રિટી ઇન્શ્યોર કરવા માટે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 69મો પ્રશ્ન છે કે લેબ લાઇન ક્લિયરન્સ શું છે? શા માટે વપરાય છે? તો પ્રીવિયસ બેચ કન્ટેમિનેશનને અટકાવવા માટે. 70મો પ્રશ્ન છે કે ડેવિએશન રેકોર્ડ કેમ કરવું જોઈએ? ઓપ્શન ચેક કરીએ. એ ઇન્વેસ્ટિગેટ પ્લસ કાપા, બી ઇગ્નોર, સી ડિસ્ટ્રોય સેમ્પલ અને ડી ડિલે મેઝરમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે ઇન્વેસ્ટિગેટ પ્લસ CAPA. વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનિક અને કેમેસ્ટ્રીને લગતો છે. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનિક્સ અને કેમેસ્ટ્રીને લગતા આપણે 10 પ્રશ્નો અહીંયા જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. HPLC શું મેજર કરે છે? HPLC શું મેજર કરે છે? તો HPLC ઓર્ગેનિક કમ્પાઉન્ડ સેપરેશનને મેજર કરે છે. બી હાર્ડનેસને મેજર કરે છે. સી ડીઓ મેજર કરે છે કે ડી ટર્બિડિટી મેજર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકને ખબર જ હશે કે HPLC ઓર્ગેનિક કમ્પાઉન્ડને સેપરેશન કરે છે. સાચો જવાબ તમારો ઓપ્શન એ રહેશે. આગળનો પ્રશ્ન છે 72મો કે AAS વડે શું માપી શકાય? AAS એટલે કે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી વડે શું માપી શકાય છે? તો ઓપ્શન ચેક કરીએ. એ મેટલ, બી માઇક્રોબ્સ, સી હાર્ડનેસ અને ડી છે TDS. તો વિદ્યાર્થી મિત્રો, AAS વડે તમે મેટલ્સને માપી શકો છો. તો 73મો પ્રશ્ન છે કે UV-VS સ્પેક્ટ્રોસ્કોપીનો હેતુ એટલે કે UV-VS સ્પેક્ટ્રોસ્કોપી શા માટે છે એમ? તો ઓપ્શન એ છે એબ્ઝોર્બન્સ મેજર માટે, બી હાર્ડનેસ મેજર કરવા માટે, સી ડીઓ મેજર કરવા માટે કે BOD મેજર કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, યુવી સ્પેક્ટ્રોસ્કોપી એ એબ્ઝોર્બન્સ મેજરમેન્ટ માટે વપરાય છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 74મો પ્રશ્ન છે કે નેફ્લોમેટ્રીનું એટલે કે નેફ્લોમેટર શું મેજર કરે છે? નેફ્લોમેટ્રી શું મેજર કરે છે? ઓપ્શન ચેક કરીએ. ટર્બિડિટી, મેટલ્સ, pH કે COD. તો વિદ્યાર્થી મિત્રો, દરેકને ખબર જ હશે કે નેફ્લોમીટર એ ટર્બિડિટી ચેક કરવા માટે વપરાય છે. 75મો પ્રશ્ન છે કે EDTA ટાઇટ્રેશન શા માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, EDTA ટાઇટ્રેશન હાર્ડનેસ ચેક કરવા માટે છે કે COD, BOD કે આલ્કલિનિટી ચેક કરવા માટે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, EDTA ટાઇટ્રેશન હાર્ડનેસ ચેક કરવા માટે વપરાય છે. 76મો પ્રશ્ન છે કે નેસલર્સ મેથડ શું છે? તો શા માટે છે? તો ઓપ્શન ચેક કરીએ. એમોનિયા, બી નાઇટ્રેટ, સી ફોસ્ફેટ, ડી મેટલ. તો વિદ્યાર્થી મિત્રો, નેસલર્સ મેથડ એમોનિયા ચેક કરવા માટે વપરાય છે. મોર્સ મેથડ શા માટે વપરાય છે? તો એ ક્લોરીન ચેક કરવા માટે, ક્લોરાઇડ ચેક કરવા માટે, બી હાર્ડનેસ ચેક કરવા માટે, સી આલ્કલિનિટી કે pH ચેક કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, મોર્સ મેથડ એ ક્લોરાઇડ ચેક કરવા માટે વપરાય છે. સાચો જવાબ તમારો ઓપ્શન થશે. 78મો પ્રશ્ન છે કે ગ્રેવિમેટ્રી શા માટે વપરાય છે? ગ્રેવિમેટ્રી શા માટે વપરાય છે? એ પ્રેસિપિટેશન એનાલિસિસ માટે, બી BOD, સી COD કે ડી ડિઝોલ્વ ઓક્સિજન માટે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રેવિમેટ્રી એ પ્રેસિપિટેશન એનાલિસિસ માટે વપરાય છે. 79મો પ્રશ્ન છે કે સ્પેક્ટ્રોફોટોમેટ્રી શા માટે વપરાય છે? સ્પેક્ટ્રોફોટોમેટ્રી શા માટે વપરાય છે?
તો ઓપ્શન છે એ મેટલ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કલર એનાલિસિસ માટે, બી હાર્ડનેસ માટે, સી ડિસોલ્વ ઓક્સિજન માટે કે ડી પીએચ માટે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન એ એટલે કે મેટલ્સ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કલર એનાલિસિસ માટે વપરાય છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 80મો પ્રશ્ન છે કે એક્ટિવેટેડ સ્લજ પ્રાઇમરીનું ફંક્શન પૂછ્યું છે. એક્ટિવેટેડ સ્લજ પ્રાઇમરી ફંક્શન. તો ઓપ્શન ચેક કરીએ. એ ઓર્ગેનિક મેટર ડિગ્રેડેશન, બી હાર્ડનેસ રિડક્શન, સી મેટલ રિમૂવલ કે ડી પેથોજન રિમૂવલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન એ એટલે કે ઓર્ગેનિક મેટરને ડિગ્રેડેશન જવાબ આવે છે. તો અહીંયા તો 80. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ 80 પ્રશ્નો કરી ચૂક્યા છે, બરાબર. જે અગાઉ આપણે 50 MCQ કરાયા હતા અગાઉના વિડીયોમાં, અને આજે બીજા 40 ક્વેશ્ચન કરાયા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે વિદ્યાર્થી મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામની પ્રિપેરેશન કરે છે તેવા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો, જેથી તેમને પણ એક હેલ્પ મળી રહે. અને વિદ્યાર્થી મિત્રો આની તમારે PDF જોઈતી હોય તો તે માટે તમે આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો, વોટ્સઅપ ગ્રુપમાં, બરાબર. તેની લિંક આપણા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, વોટ્સઅપ લખેલું છે, બરાબર. તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો એકવાર તમે PDF જોઈતી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. તો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ નવા વિડીયોમાં અને નવા MCQ સાથે. જય હિન્દ, જય ભારત.